હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું 5 મિનિટમાં બની જાય તેવો ઘઉંના લોટનો હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો ઘઉંના લોટનો ટેસ્ટી નાસ્તો બનાવવા માટે મેં અહીંયા 2 વાટકી જેટલો ઘઉંનો રેગ્યુલર આપણે જે વાપરતા હોય એ લોટ લીધો છે। તો હવે આપણે આ લોટને એક બાઉલની અંદર લઈ લઈશું। સાથે જ 1 વાટકી સોજી લઈશું। સાથે જ ઝીણી સમારેલી ડુંગળી લઈશું। ઝીણા સમારેલા કેપ્સિકમ લઈશું। ઝીણા સમારેલા ટામેટા ઉમેરીશું। સાથે જ ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું। તો ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી લીધા પછી 2 ચમચી આપણે દહીં ઉમેરીશું। તો દહીં અહીંયા તમને ખાટું કે મોળું જે ફાવતું હોય તમે અહીંયા લઈ શકો છો। મેં અહીંયા મોળું દહીં લીધું છે। હવે આપણે થોડું આદું છીણીને લઈશું। તો આ રીતે તમારે અહીંયા થોડું આદું છીણીને લઈ લેવાનું છે। તો આદું ઉમેર્યા પછી હવે આપણે તેની અંદર નાની અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું। નાની અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું। 1 ચમચી તીખું મરચું ઉમેરીશું। તો મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતું ઓછું કરી શકો છો। નાની અડધી ચમચી કિચન કિંગ મસાલો ઉમેરીશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। તો બધા જ મસાલા આપણે અહીંયા ઉમેરી લીધા છે। તો હવે આપણે મિક્સ કરી લઈશું। તો બધું જ આપણે અહીંયા સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈએ અને એક ખીરું બનાવી લઈશું। તો જ્યારે પણ તમારા ઘરમાં કોઈ શાક ના હોય ત્યારે તમે આ નાસ્તો બનાવીને ખાઈ શકો છો ને ખાવામાં પણ એકદમ સ્વાદિષ્ટ હોય છે ને શરીર માટે પણ એકદમ હેલ્ધી હોય છે। તો થોડું થોડું પાણી ઉમેરતા જઈએ અને આપણે અહીંયા સરસ ખીરું બનાવી લીધું છે। તો તમારે આ રીતનું મીડિયમ થીક ખીરું બનાવવાનું છે। વધારે પડતું તમારે અહીંયા પતલું કે જાડું નથી રાખવાનું। તો આટલું ખીરું બનાવવા મને 1.5 ગ્લાસ જેટલા પાણીની જરૂર પડી છે। અને આ રીતે તમારે ખીરું બનાવી લીધા પછી તમારે અહીંયા ખીરાનો થોડો ટેસ્ટ કરી લેવાનો છે। જો તમને અહીંયા આ સ્ટેજ પર તમને અહીંયા મસાલા ઓછા લાગતા હોય તો તમારે ટેસ્ટ કરી અને પછી ઉમેરી લેવાના છે। તો હવે આપણે ખીરાને ઢાંકીને 15 મિનિટ માટે રહેવા દઈશું। તો 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે ખીરાને ચેક કરી લઈશું। તો હવે આપણે ખીરાની અંદર 1 ચપટી જેટલો ખાવાનો સોડા એટલે કે બેકિંગ સોડા ઉમેરીશું અને બધું સરસ મિક્સ કરી લઈશું। તો આ રીતે તમારે 1 ચપટી જેટલો સોડા ઉમેરીને બધું સરસ મિક્સ કરી લેવાનું છે। એટલે આપણું ખીરું એકદમ સરસ રીતે ફૂલી જશે અને આપણો નાસ્તો એકદમ સરસ ફૂલીને તૈયાર થશે। તો બધું જ આપણે અહીંયા સરસ મિક્સ કરી લીધું છે અને આપણું ખીરું પણ એકદમ સરસ રીતે અહીંયા ફૂલી ગયું છે। તો હવે આપણે ખીરામાંથી નાસ્તો બનાવીશું। તો નાસ્તો બનાવવા માટે મેં ગેસ ઉપર એક વઘાર્યું રાખ્યું છે। તેની અંદર આપણે 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું। તો આ નાસ્તો ખૂબ જ ઓછા તેલની અંદર તૈયાર થતો હોય છે અને શરીર માટે એકદમ હેલ્ધી હોય છે। તો મારી આ રીતે તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો। તો તેલ આપણે અહીંયા ઉમેરી લીધું છે। તો હવે આપણે થોડું તેલને ગરમ થવા દઈશું। તો આ નાસ્તો આપણે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર જ બનાવવાનો છે। ફૂલ ગેસ કરીને આપણે અહીંયા નથી બનાવવાનો। તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર જે નાસ્તાનું ખીરું બનાવ્યું છે તે આપણે લઈ લઈશું। તો આપણે અહીંયા વધારે ખીરું નથી લેવાનું। આ રીતે આપણે અહીંયા થોડું થોડું જ ખીરું લઈને નાસ્તો બનાવવાનો છે। તો ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે એક નાની ડીશ ઢાંકી અને નાસ્તાને થવા દઈશું। તો આ રીતે નાસ્તાને ઢાંકીને આપણે 2 મિનિટ માટે થવા દઈશું। તો 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો નાસ્તો અહીંયા ફૂલી ગયો છે અને નાસ્તાનો પણ અહીંયા કલર બદલાઈ ગયો છે। તો હવે આપણે નાસ્તાને પલટાવી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો અહીંયા જાળીદાર નાસ્તો બન્યો છે અને સરસ આપણે અહીંયા નાસ્તો પણ ફૂલ્યો છે। તો હવે આપણે એ જ રીતે બીજી બાજુ પણ ઢાંકીને 2 મિનિટ માટે થવા દઈશું। તો 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે નાસ્તાને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો બીજી બાજુ પણ આપણો નાસ્તો એકદમ સરસ રીતે અહીંયા કૂક થઈ ગયો છે। તો આ રીતે તમારે ગેસની મીડિયમ ફ્લેમ પર તમારે 2 મિનિટ જેટલું જ કૂક કરવાનું છે। વધારે પડતો નાસ્તાને કૂક નથી કરવાનો। આ જ રીતે આપણે બધો નાસ્તો બનાવી લઈશું। તો 5 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય તેવો ઘઉંના લોટનો હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો બનીને આપણો તૈયાર છે। તો તમે જોઈ શકો છો આપણો નાસ્તો એકદમ સરસ અહીંયા અંદરથી એકદમ સોફ્ટ બન્યો છે અને બહારથી ક્રિસ્પી બન્યો છે।
તો ઘઉંના લોટનો હેલ્ધી નાસ્તો બનાવવાની રીત તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. થેન્ક યુ.